વલસાડના મગોદ ડુંગરી ગામમાં તોફાની આખલાનો થયો અંત। જુઓ વિડીયો। વલસાડના મગોદ ડુંગરી ગામમાં એક તોફાની આખલાએ ભારે ધમાલ મચાવી હતી, જેને લઈને ગામના રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ગામના 2 વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી, જેને લઈને ગામના રહીશોને ઘરમાંથી નીકળવાનું ભારે પડી ગયું હતું અને ગ્રામજનોને મારવા તે લોકોની પાછળ દોડતો હતો, જેને પગલે ગામના સરપંચે તોફાને ચડેલા આખલાને કાબૂમાં લેવા માટે વલસાડના ગૌરક્ષક દળના કાર્યકરોને બોલાવ્યા હતા, જેમાં આ તોફાની આખલાને હડકવો થયો હોવાથી તેને કાબૂમાં લેવા માટે તેના માથા પર પાણી નાખવામાં આવ્યું હતું અને 2 કલાકની ભારે જહેમત બાદ આખલાનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં વલસાડના ગૌ સેવા દળના કાર્યકર હેમંતભાઈ ખૈરનાર અને તેમના સાથી મિત્રોએ આખલાને બચાવવાના અનેક પ્રયત્નો કરવા છતાં તે બચી શક્યો ન હતો। બીજી તરફ આ તોફાની આખલાના મોતથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। एक झटको मार। खेच खेच फांदो आयो छे दाड़े ये बांध ले बांध बांध एम बे पति गयो पानी लेखो ने आपणे આવી લે ટેમ્પો લે ટેમ્પો કાલે ટેમ્પો ટેમ્પો અમારે આવે કે दिने हूँ करे खाली माथा में पानी लाखी ले पानी लाखवा दे छे मारू नाम हेमंत अशोक भाई खैरनार गौ सेवा दळना कार्यकर्ताओं अमे आज रोज वलसाड मगोद डुंगरी गामेथी सरपंच द्वारा जाण करवामां आवी के अहीं एक आखलो जे एवो हड़कवाना कारणे आतंक मचावनार हतो ने घणा पब्लिकोना पाछळ दौड़तो हतो अने गाड़ीओ ने लगभग 2 व्यक्तिओने ईजा करवामां आवी हती। तेनी जाण अमने मळी अने वलसाड गौरक्षकनी टीम ત્યાં પહોંચી તેનું ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યાર પછી આખલાને હમો પકડી પછી જે રીતે એને કંઈ હડકવાનું કારણ પછી એના માથા પર પાણી નાખવામાં આવે છે, ત્યાર પછી થોડા સમય પછી મૃત્યુ પામ્યું હતું। 2 કલાક કમસે કમ 2 થી 2 કલાક જેટલું ઓપરેશન ચાલ્યું હતું।